જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં સૌથી પહેલો છે વધઈ બિલીમોરા હેરિટેજ લાઇન. એક ટ્રેન છે આપણા ગુજરાતની જે કરંટમાં આવી છે પશ્ચિમ રેલવેની અંતર્ગતની. તો શું ઇશ્યુ રહેલો છે એની આપણે વાતચીત કરશું. સેકન્ડ અગત્યનો ટોપિક છે લિટલ અંદમાન આઇલેન્ડ માટે નીતિ આયોગની એક યોજના જે છે એ બહાર પાડવામાં આવી છે. તો યોજના શું છે, આના સિવાય લિટલ અંદમાન શું છે, એના વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. જનજાતિ કઈ અહીંયા જોવા મળે છે એ બધી આપણે વાત કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ. હવે જો તમને આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે સાબિત થશે કે ટ્રમ્પ ગવર્મેન્ટ જે હતી યુએસની અંતર્ગત એ તખ્ત પર ઇન્શોર્ટ કે ચેન્જ થઈ જાય છે અને હવે જો બિડેનની ગવર્મેન્ટ આવે છે અને એની સાથે ભારતનો આ પ્રથમ જે છે જો બિડેનની શાસનની અંતર્ગત ભારતનો જે છે આ પ્રથમ અભ્યાસ હશે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. ઇવન ક્યાં થવાનો છે, એક દેશ છે પાકિસ્તાન, ક્યાંક ને ક્યાંક ઈ પણ કરંટમાં આવશે આને લીધે, એને કંઈક બીક લાગી ગઈ છે તો એની પણ વાત કરશું. અને ચોથો અગત્યનો ટોપિક છે મિત્રો આદ્રભૂમિના સંરક્ષણ માટે દેશનું પ્રથમ કેન્દ્ર જે છે એક જગ્યાએ શરૂ કરવામાં આવેલું છે. હવે 2 ફેબ્રુઆરી આપણે વાત કરી હતી કે ભાઈ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એના લીધે પ્રથમ જે કેન્દ્ર છે એ શરૂ કરવાનું છે, કઈ જગ્યાએ છે, શું મહત્વ છે, શું કાર્ય કરશે, એ બધી વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો આજનું કરંટ અફેર્સ આપણે શરૂ કરીએ. તો જેનો પ્રથમ ટોપિક છે વધઈ બિલીમોરા હેરિટેજ લાઇન, બિલીમોરા જંકશન આ પ્રકારનું બોર્ડિયું મારેલું છે. જોઈએ શા માટે કરંટમાં છે. તાજેતરમાં વેસ્ટર્ન રેલવે, પશ્ચિમ રેલવેએ હવે અલગ અલગ ઝોન રહેલા છે મિત્રો. ભારતમાં ટોટલ રેલવેના 18 જેટલા ઝોન છે. તો પશ્ચિમ રેલવે ગુજરાતની અંતર્ગત જે વધઈ બિલીમોરા વચ્ચે 107 વર્ષ જૂની, જુઓ 100 પૂરા થઈ ગયા છે, તો 107 વર્ષ જૂની એક નેરો ગેજ હેરિટેજ ટ્રેન રહેલી છે. એ સહિત 3 ટ્રેનોની સેવાઓને કાયમી ધોરણે સ્થગિત અથવા તો રદ કરવાનો નિર્ણય લીધો છે. તો તાજેતરમાં જે વધઈ બિલીમોરા હેરિટેજ લાઇનો હતી, આના સિવાય બે હજી બીજી હતી, એ બધી ટ્રેનની લાઇન જે સ્ટોપ કરી દીધી છે. કયા પ્રકારની હતી? 107 વર્ષ જૂની અને નેરો ગેજ હતી. હવે એમ થાય ગેજ એટલે શું છે? તો કે ટ્રેક, ઇન શોર્ટ કે બે પાટા હોય ને એની વચ્ચેનું અંતરને ગેજ કહેવાય. ઓલરેડી આ પ્રકારના 4 ગેજ હોય છે, નેરો ગેજ છે, મીટર ગેજ છે, બ્રોડ ગેજ છે અને લિફ્ટ ગેજ છે. તો એની અંદર જે નેરો ગેજ છે એની જે સ્ટોપ કરવામાં આવેલ છે. કાયમી ધોરણે હંમેશા માટે સ્થગિત કરવાની વાત જે છે એ અત્યારે કરેલી છે. અન્ય બે નેરો ગેજ ટ્રેનમાં એક તો આપણે વાત કરી વધઈ બિલીમોરા, તો બાકીની બે કઈ છે? તો કે મિયાગામ, ચોરંડા અને માલસર, અને એક છે ચોરંડા જંકશન થી મોતી કરાર. આ બંને જે છે સ્ટોપ કરેલ છે. અને એક આની પહેલાની આપણે વાત કરીએ શરૂઆતમાં એ જ વધઈ બિલીમોરા, અને ટોટલ જે છે 3 ટ્રેનોની સેવાઓ જે છે કાયમી ધોરણે જે છે સ્થગિત કરી દીધી છે. એટલે હવે જે ટ્રેન છે કાર્યરત રહેશે નહીં. રેલવે પરિવહનમાંનો જે ટ્રેક ગેજ જે છે એ રેલવે ટ્રેક વચ્ચેનું અંતર જે છે એ દર્શાવે છે. કીધું ને કે ગેજ જે છે એ શું દર્શાવે? તો કે ટ્રેક, ઇન શોર્ટ કે જેમ બે પાટા હોય એની વચ્ચેનું અંતર જે છે એ રજૂ કરતું હોય છે. યાદ રાખજો આ 4 ગેજ PA માં પૂછેલા છે લાસ્ટની એની પહેલાની વખતે. પૃષ્ઠભૂમિ પર વાત કરીએ તો આ અગાઉ મધ્ય રેલવે મંત્રાલયે પશ્ચિમ રેલવેને એક પત્ર લખીને જાહેર કર્યો હતો. વેસ્ટર્ન રેલવે એક પત્ર આપ્યો હતો, ફરફરિયું આપ્યું હતું, જેમાં 11 બિન લાભકારી શાખા લાઇન જે છે, બિન લાભકારી એટલે કે ત્યાંથી કઈ રેલવેને ઇન્કમ કઈ થતું નથી, તો એ બિન લાભકારી શાખા લાઇન અને પશ્ચિમ રેલવેના નેરોગેજ વિભાગને ગુજરાતની 3 નેરોગેજ લાઇનો સહિત સ્થાયી રૂપથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તો શું થાય છે કે મધ્ય રેલવે મંત્રાલય છે એ વેસ્ટર્ન રેલવેને ફરફરિયું મોકલે છે. એક જે છે ભાઈ એક પત્ર જાહેર કરે છે જેની અંતર્ગત બિન લાભકારી સંસ્થા લાઈન હોય, બે શાખા લાઈન હોય કે જ્યાંથી કંઈક ફાયદો ન થતો હોય, કંઈક નકામની હોય, એટલું બધું કહેવાય કે પેસેન્જરની આવર જવર ન હોય, તો એવી શાખા લાઈન હોય એ. અને આના સિવાય પશ્ચિમ રેલવેની અંતર્ગત જે નેરોગેજ વિભાગ છે, કે જે કહેવાય કે ભાઈ અલગ અલગ 3 નેરોગેજ લાઈન જે રહેલી છે એને બંધ કરવાનો, કાયમી રૂપે બંધ કરવાનો આદેશ જે છે આની અંતર્ગત જે છે આપવામાં આવ્યો હતો અને તાજેતરમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો વાત કરીએ વધઈ બિલીમોરા રેલ વિશે મિત્રો, તો આ ટ્રેન જે છે ને 1913 માં શરૂ થઈ હતી. અને કોના સમયગાળા દરમિયાન? તો કે ગાયકવાડ વંશની એક નિશાની હતી જેને બરોડા રજવાડા પર શાસન કર્યું હતું. આપણે જાણીએ છીએ કે મરાઠા શાસન, ખાસ કરીને આધુનિક ભારતની અંતર્ગત આપણે ભણીએ છીએ એંગ્લો મરાઠા, કે અંગ્રેજો અને મરાઠા વચ્ચેનું યુદ્ધ, ત્યારે આપણે બધાની વાત કરીએ છીએ. તો એની અંદર જે ગાયકવાડ છે એ આપણે બરોડા ઉપર શાસન કરતા હોઈએ છીએ.
તો એ ગાયકવાડ વંશની એક નિશાની જે છે ને આ ટ્રેન હતી. આ ટ્રેન દ્વારા આંતરિક વિસ્તારોના જે આદિવાસી લોકો છે એને નિયમિત મુસાફરી કરતા હતા, પણ તાજેતરમાં એને સ્ટોપ કરવામાં આવેલ છે. આ ટ્રેન કુલ 63 કિલોમીટરના અંતરને જે છે એ આવરે છે. આના સિવાયની બીજી ઇન્ફોર્મેશન જોઈએ તો ગાયકવાડ શાસકોના આગ્રહથી, જો ગાયકવાડ શાસન હતું એને આગ્રહ કરેલો હતો અંગ્રેજોને, બ્રિટિશોને, કે એ વિસ્તારની અંતર્ગત રેલવે પાટા નાખ્યા. આગ્રહ કરે, રિક્વેસ્ટ કરે છે અને રેલવે પાટા નાખે છે. અને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, કોણ? તો કે થર્ડ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની માલિકીની ગાયકવાડ, યાદ રાખજો, ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે, જેને GBSR કહેવાય છે, ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે, એના દ્વારા જે આખી ટ્રેન જે છે સંચાલિત કરવામાં આવતી હતી. તો સયાજીરાવ ગાયકવાડ થર્ડ ત્રીજા હતા, એને દ્વારા જે છે ભાઈ બ્રિટિશોને આગ્રહ કરવો હતો, બ્રિટિશો અહીંયા પાટા નાખ્યા હતા અને આખી રેલનું સંચાલન જે છે એ GBSR દ્વારા જે છે કરવામાં આવતું હતું. એટલે તો કહે છે ને કે ગાયકવાડની એક નિશાની સ્વરૂપે ટ્રેન જે છે એ રહેલી છે. ગાયકવાડ વંશનું શાસન સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં, આના સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને દક્ષિણ ગુજરાતના બિલીમોરા સુધી વિસ્તૃત રહેલું છે, જ્યાં ટ્રેન જે છે ડેવલપ થયેલી હતી. ગાયકવાડ રાજવંશના સ્થાપક કોણ હતા? તો દામાજી પ્રથમ. જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, જે ગાયકવાડ રાજવંશ કહીએ છીએ એના સ્થાપક જે હતા એ દામાજી પ્રથમ હતા, જે 1740માં સત્તા પર આવ્યા હતા. છેલ્લા ગાયકવાડ કોણ હતા? આપણે પેલા જોયું કે સ્થાપક જે છે દામજી પ્રથમે કરેલી હતી. ઓકે, છેલ્લા ગાયકવાડ શાસક કોણ હતા? તો કે સયાજીરાવ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે છેલ્લા શાસક હતા અને જેનું 1939માં જે છે અવસાન થયું હતું. તો સ્થાપના કોને કરી છે અને અંત કોણ છે એ આપણે જાણી લીધું. શરૂઆતમાં આ ટ્રેન લગભગ 24 વર્ષ સુધી, જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન શરૂઆત થઈ, આપણે સૌ જાણીએ છીએ તે છુકછુકિયાવાળા એન્જિન હતા કે ભાઈ હવાની સ્ટીમ જે છે આમ નીકળતી હોય અને પાવામાંથી વિશ્વમાંથી આગળ વધતી હોય. તો 24 વર્ષ સુધી સ્ટીમ એન્જિન, વરાળ યંત્ર કહીએ ને, એના દ્વારા જે છે ચલાવવામાં આવતી અને 1937માં ડીઝલ એન્જિનના રૂપમાં બદલી દેવામાં આવેલ. તો જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે 24 વર્ષ સુધી સ્ટીમ એન્જિન સાથે ચાલી અને એના પછી 1937માં જે છે એ ડીઝલ એન્જિનનું ટ્રાન્સફર જે છે કરવામાં આવેલું. 1994માં મૂળ વરાળ યંત્ર જે છે એને મુંબઈના ચર્ચ ગેટ હેરિટેજ ગેલેરીમાં જે છે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તો શરૂઆતના 24 વર્ષ સુધી જ્યારે સ્ટીમ એન્જિનથી ચાલતી, તો એ સ્ટીમ એન્જિન જે છે એ 1994 અંતર્ગત મુંબઈનું જે ચર્ચ ગેટ જે હેરિટેજ મ્યુઝિયમ છે, ગેલેરી રહેલી છે, ત્યાં જે પ્રદર્શિત કરવામાં પણ આવેલું હતું. તો જો એનું હિસ્ટોરિકલ પણ આ એન્જિનનું જે છે મહત્વ, ટ્રેનનું મહત્વ જે છે વધારે રહેલું છે. આ રેલવે સેવા 1951માં શરૂ કરવામાં આવી હતી. ફરીથી બોમ્બે, બરોડા અને મધ્ય ભારત રેલવે તેમજ સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સ્ટેટ રેલવેના જોડાણ પછી, એટલે શું કહે છે કે ભાઈ બોમ્બે, બરોડા, મધ્ય ભારત રેલવે અને સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સ્ટેટ રેલવે આ બધાના જોડાણ થઈ ગયા. રેલવે એના જે પણ રેલવે રહેલી છે, જેમ કે સૌરાષ્ટ્રની રેલવે ઝોન હોય, રાજપૂતાના રેલવે ઝોન હોય, જયપુર રેલવે સ્ટેટ રેલવે છે, બરોડાની રેલવે છે, બોમ્બે રેલવે છે, તે બધી રેલવેના જોડાણ પછી પશ્ચિમ રેલવેના અસ્તિત્વમાં આવ્યાના ઘણા સમય પહેલા જ આ રીતે શરૂ કરવામાં આવેલું હતું. તો આ બધા જોઈન થયા એની પહેલા થોડાક સમય પહેલા જ આ ટ્રેન જે શરૂ કરેલી હતી. 63 કિલોમીટર વધઈ બિલીમોરા માર્ગ અને 19 કિલોમીટર જે ચોરંડા મોતી કરાલ માર્ગ અને 5 રૂટમાં જે છે સમાવિષ્ટ થયેલ છે, જેને ભારતીય રેલવે દ્વારા 2018ની અંતર્ગત ઔદ્યોગિક વારસો તરીકે સાચવવાનો પ્રસ્તાવ જે છે મૂક્યો હતો. તો ભારતીય રેલવે જ્યાં બંને વધઈ બિલીમોરા માર્ગ અને ચોરંડા મોતી કરાલ માર્ગ છે એના 5 રૂટ છે, એને ઇન્ડિયન રેલવે દ્વારા જે છે 2018માં ઔદ્યોગિક વારસો ના રૂપમાં સાચવવાની વાત જે છે એ પણ કરવામાં આવેલી હતી. એના પછી વાત કરીએ મિત્રો લિટલ અંદમાન આઇલેન્ડ માટે નીતિ આયોગની યોજના. હવે જો અહીં અંદમાન નિકોબાર ટાપુઓ દેખાય છે, અહીં આ જે છે એને ઉત્તર અંદમાન કહેવાય છે, એના પછી જે છે એને મધ્ય અંદમાન કહેવાય છે, એના પછી દક્ષિણ અંદમાન કહેવાય છે અને છેલ્લે જે છે એને લિટલ અથવા તો નાનું અંદમાન કહેવાય છે. અને આ પ્રકારનું રહેલું છે. અહીં હદ બે આવેલ છે, ખાડી છે એક પ્રકારની. તો અહીં તમે જો આપણે અંદમાન નિકોબારને આમ હારે ડ્રો કરીએ, અંદમાન અને નિકોબાર, તો અંદમાનના જે છે એ પણ ભાગ પડે છે કે ઉત્તર અંદમાન છે, મધ્ય અંદમાન છે, દક્ષિણ અંદમાન છે અને એક લિટલ અંદમાન જે છે એ રહેલું છે. આ રીતે અહીં વચ્ચેથી એક પેસેજ પસાર થાય છે, એનું નામ છે ડંકન પેસેજ. અંદમાન નિકોબારની રાજધાની રહેલી છે પોર્ટ બ્લેર.
એ ક્યાં આવેલી છે? તો કે દક્ષિણ અંદમાન છે ત્યાં આવેલી છે. લાસ્ટ ટાઈમ જીપીએસસી એ પૂછેલો પ્રશ્ન કે અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર ક્યાં છે? આ ચારેયમાંથી તો યાદ રાખજો દક્ષિણ અંદમાનમાં રહેલી છે. તો આ મુજબ જે છે એનું આખું જીઓગ્રાફિકલી પણ ડિવિડેશન રહેલું છે. વાત કરીએ શા માટે કરંટમાં છે તો કે તાજેતરમાં નીતિ આયોગે અંદમાન અને નિકોબાર આઇલેન્ડમાં જે લિટલ અંદમાન આઇલેન્ડ છે, કહીએ ને આ રીતે લિટલ અંદમાન, અને આ છે દક્ષિણ અંદમાન. તો દક્ષિણ અને લિટલ ક્યાંથી અલગ થાય છે? તો યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ડંકન પેસેજ દ્વારા અલગ થાય છે. તો જે લિટલ અંદમાન આઇલેન્ડ છે એના માટે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ લિટલ અંદમાન આઇલેન્ડ વિઝન ડોક્યુમેન્ટ, તો કેવડું ભયાનક નામ લાગે પણ આમ કાંઈ નથી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આપણે એ તો વાત કરતા હોય ટકાઉ વિકાસ, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોનું? તો કે લિટલ અંદમાન આઇલેન્ડનું. એના માટેનું વિઝન ડોક્યુમેન્ટ એ નામની એક ટકાઉ વિકાસ યોજના જે છે જાહેર કરી છે. સસ્ટેનેબલનો મિનિંગ મિત્રો યાદ રાખી લેજો, હંમેશા કોઈ પણ જગ્યાએ આવે તો સસ્ટેનેબલ એટલે એન્વાયરમેન્ટલી અને ઇકોનોમિકલી અથવા તો ડેવલપમેન્ટમાં બેલેન્સ હોવું જોઈએ. વિકાસ કરો તમામ દ્રષ્ટિએ પણ પર્યાવરણ નુકસાન ન થવું જોઈએ. તો બંનેને બેલેન્સ રાખીને ડેવલપમેન્ટ જે છે એને આપણે સસ્ટેનેબલ જે છે કહેતા હોઈએ છીએ. અને એ કહેવાય કે એના માટે એક વિઝન ડોક્યુમેન્ટ જે છે એના આખી એક નીતિ જે છે બનાવી છે, અને જેના કારણે પર્યાવરણીય સંરક્ષણવાદીઓમાં ગંભીર ચિંતા ઉત્પન્ન થઈ છે. હવે આપણે વાત કરીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરે છે તો પણ ચિંતા શા માટે? પણ એની દ્રષ્ટિએ જે છે કંઈક ને કંઈક કહેવાય કે પ્રોબ્લેમ દેખાતી હોય છે અને આખી ચિંતા જે છે ઊભી કરેલી છે, થયેલી છે. વર્ષ 2020ની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંદમાન નિકોબાર ટાપુ સમૂહને એક દરિયાઈ અને સ્ટાર્ટઅપ હબ તરીકે વિકાસ કરવાની ઘોષણા જે છે કરેલી હતી. ઇવન જો ત્યાં સુધી ઇન્ટરનેટના કેબલને બધું પાથરેલું પણ છે, તો ડેવલપમેન્ટ તો સતત થઈ રહ્યું છે, ઘણી બધી એક્સરસાઇઝ થઈ છે, આના સિવાય ઘણી બધા સેન્ટર ખુલી રહ્યા છે. તો દરિયાઈ અને સ્ટાર્ટઅપ હબ તરીકે વિકસાવવાની જે છે યોજના જે ઘોષણા જે છે ઓલરેડી કરેલી હતી. ઉદ્દેશ્ય શું છે? તો કે આ નીતિનો હેતુ, જે નીતિ આયોગ દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે એનો હેતુ જે છે એ વ્યૂહાત્મક સ્થાન અને ટાપુઓની કુદરતી વિશેષતાઓનો લાભ લેવાનો છે. તમે જો અંદમાન નિકોબારની આપણે વાત કરીએ તો અહીં જે છે આપણું ભારત રહેલું છે, આ રીતે આખું ભારત રહ્યું છે, અને અહીં જે છે અંદમાન નિકોબાર ટાપુઓ છે, આ રીતે ડ્રો કરીએ આ રીતે, તો અહીં જે છે ટાપુ રહેલા છે, અને આ છે હિન્દ મહાસાગર. તો હિન્દ મહાસાગર આ બંગાળની ખાડી એની અંતર્ગત છે સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં જે છે ઉત્તર પૂર્વના જે પણ દેશ આવેલા છે એની સાથે કનેક્ટિવિટી મહત્વપૂર્ણ સ્થાન જે છે બંને સાઈડથી જે છે ઇમ્પોર્ટન્ટ દરજ્જો ધરાવે છે. અને એના જે ટાપુઓ છે એના ડેવલપમેન્ટ માટેની વાત જે છે એટલે તો કરવામાં આવે છે કે એનું સ્થાન જે છે વ્યૂહાત્મક સ્થાન અને ટાપુઓની જે કુદરતી વિશેષતાઓ છે એનો મેક્સિમમ લાભ લઈ શકાય એ માટેના ઉદ્દેશ્ય સાથે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. આ ટાપુઓ ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે, કારણ કે હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે ઇન્ડિયન ઓશન રિજનમાં તેમની વ્યૂહાત્મક સ્થિતિ વાત કરીને, જેમ કે જુઓ અહીં જે છે અંદમાન નિકોબાર ટાપુઓ રહેલા છે. અહીં આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર પૂર્વના દેશને આ બધું આવેલું છે આ રીતે, અને આ રીતે અહીં આફ્રિકાના આવે છે. તો આફ્રિકાથી કાંઈ પણ ટ્રેડિંગ અત્યારે સૌથી વધારે હિન્દ મહાસાગર માર્ગે થઈ છે, પણ ટ્રેડિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટાપુ જે સ્થાપિત થઈ છે એની જે કહેવાય ને સિચ્યુએશન છે, એનું લોકેશન જે છે એ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ જે છે સાબિત થઈ છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ભારતને આ ટાપુમાં તેની સૈન્ય અને નૌકાદળની શક્તિમાં વધારો કરવામાં મદદ કરશે. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાશે અને એની કનેક્ટિવિટી જે છે ભારત સાથે વધારવામાં આવશે. અત્યારે શું આમ અલગ લાગે છે? જેમ કે જો અહીંયા છે, તો અત્યારે જો તાજેતરમાં આપણે જાણીએ કેબલ દ્વારા ભાઈ કનેક્શન બધું પૂરું પાડવામાં આવે છે, તો ધીરે ધીરે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની સાથે જે કનેક્ટિવિટી છે એ પણ શું થતી જાય છે? વધતી જાય છે. તો એના દ્વારા આપણે સ્થિતિનો છે મહત્તમ લાભ જે મેળવશું. યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં એક નવું ગ્રીનફિલ્ડ કોસ્ટલ શહેર બનાવવાની કલ્પના કરવામાં આવી છે. કોસ્ટલ એટલે કે દરિયાના કિનારે, ગ્રીનફિલ્ડ એટલે કે ભાઈ પર્યાવરણને અનુકૂળ હોય, ગ્રીનફિલ્ડ પર્યાવરણને નુકસાન ન થાય એને અનુકૂળ હોય એ પ્રકારનું દરિયા કિનારે કોસ્ટલ રિજનની અંતર્ગત એક શહેર બનાવવાની કલ્પના જે છે કરવામાં આવી છે, જેને એક મુક્ત વેપાર ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે. ફ્રી ટ્રેડ એરિયા એના રીતે ડેવલપ કરવામાં આવશે. તો જો યાદ રાખજો કે યોજનામાં શું કહે છે કે અંદમાન નિકોબાર ટાપુઓ છે એને કોસ્ટલ રિજનની અંતર્ગત છે એક સિટીનું ગ્રીનફિલ્ડ કોસ્ટલ સિટી જે છે એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, અને ખાસ કરીને એને એક મુક્ત વેપાર ક્ષેત્ર ફ્રી ટ્રેડ એરિયા રીતે એને ડેવલપ કરવામાં આવશે, અને સિંગાપુર અને હોંગકોંગ જેવા શહેરો સાથે સ્પર્ધા કરવામાં આવશે. હવે જો આ રીતે તમે જોઈએ તો
તો અહીં તમે જુઓ તો ભાઈ અંદમાન નિકોબાર છે અને અહીં જે છે સિંગાપુર ને એના દેશ આવી જાય છે, સિંગાપુર દેશને આવે છે. હોંગકોંગ જે છે એ પણ તમે જો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટ્રેડિંગ જે છે એના માટે ખૂબ એને સારી સુવિધાઓ ઊભી કરેલ છે. તો એ મુજબ જે છે એને ડેવલપમેન્ટ કરવામાં આવશે. હવે 3 ઝોન છે. હવે યોજના હેઠળ વિકાસ કાર્યને 3 ઝોનમાં વહેંચવામાં આવશે. આપણે કીધું ને આ રીતે સિટીને બનાવવું છે, આ છે મુક્ત વેપાર ક્ષેત્ર ડેવલપ કરવું છે, તેને 3 ઝોનમાં ડેવલપ કરવામાં આવશે. જેની અંદર ઝોન 1 છે જે લિટલ અંદમાન આઇલેન્ડ જે છે એનો પૂર્વ દરિયા કિનારો, એટલે કે આપણે ડ્રો કરીએ તો અહીં જે લિટલ અંદમાન આઇલેન્ડ છે એનો પૂર્વ દરિયા કિનારો, આ સાઈડનો દરિયાકાંઠે 102 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આખો ફેલાયેલો છે. આ જે લિટલ અંદમાન જે છે એ 102 ચોરસ કિલોમીટરમાં આખો દરિયા કિનારો છે, પૂર્વ ખાલીઓ પૂર્વની વાત કીધું, પૂર્વ દરિયા કિનારો ફેલાયેલો છે. મહાનગર હોવા ઉપરાંત તે આર્થિક રીતે સમૃદ્ધ વિસ્તાર હશે, જેમાં વિમાન, પર્યટન અને હોસ્પિટલ માટેની વ્યવસ્થા જે સુનિશ્ચિત કરવામાં આવશે. તો પૂર્વ કનાલ ડેવલપમેન્ટની વાત કરી છે. ઓલરેડી મહાનગર હોવાની ઉપરાંત ત્યાં વિમાન એટલે કે એર કનેક્ટિવિટી અને પર્યટન માટેની યોગ્ય તક અને હોસ્પિટલ જેવી સુવિધાઓ જે છે કહેવાય કે વર્લ્ડ ક્લાસ સુવિધા જે છે અહીં સુનિશ્ચિત કરવાની વાત જે છે કરવામાં આવી છે ઝોન 1 ની અંતર્ગત. ઓકે, ઝોન 2 ઉપર આપણે વાત કરીએ તો તે 85 ચોરસ કિલોમીટરના પ્રાચીન જંગલ ક્ષેત્રમાં ફેલાયેલ છે. એટલે આ રીતે હોય, આ ધારો કે લિટલ અંદમાન જે છે તો અહીં ઝોન 1 ની વાત કરીએ આપણે, પછી ઝોન 2 ની વાત કરીએ, ઝોન 1 પછી ઝોન 2. તો ઝોન 2 શેમાં છે તો કે પ્રાચીન જંગલ ક્ષેત્ર છે એની અંદર આખું ઝોન 2 આવેલું છે. કેટલામાં તો કે 85 ચોરસ કિલોમીટરનો વિસ્તાર. આ એક લેઝર ઝોન હશે જેમાં મૂવી, મેટ્રોપોલિસ, રહેણાંક વિસ્તાર અને પર્યટન વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર જે છે સમાવેશ હશે. લેઝર ઝોન એટલે કે સતત જે છે એમાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટ આના સિવાય કે ભાઈ એમ કાંઈ પણ હસ્તક્ષેપ થાય, કાંઈ પણ ફેરફાર થતો વોચમાં આવી શકે એ પ્રકારનો. તો લેઝર ઝોન હશે જેમાં મૂવી, મેટ્રોપોલિસ, રહેણાંક વિસ્તાર સાથે ડેવલપમેન્ટ અને પર્યટનની વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર. આપણે કેમ જંગલ તો આપણે સફારી પાર્કનું ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ, તો એ જ મુજબ પર્યટન વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર જે છે આની અંદર ડેવલપમેન્ટ થશે ઝોન 2 માં. ઝોન 3 ની વાત કરીએ તો તે 52 ચોરસ કિલોમીટરના પ્રાચીન જંગલ ક્ષેત્રમાં ફેલાયેલો છે. ઝોન 2 જે છે એ કેટલામાં છે તો કે 85 ચોરસ કિલોમીટરમાં ક્ષેત્રમાં ફેલાયેલ છે અને ઝોન 3 જે છે એ 82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જે છે ફેલાયેલો છે. તે એક પ્રાકૃતિક ઝોન હશે, આખું જે છે ને એ નેચરલ ઝોન હશે, જેને 3 વિશિષ્ટ ઝોનમાં વહેંચવામાં આવશે. એટલે જો ઝોન 1, ઝોન 2 અને ઝોન 3, તો આને પણ કહેવાય કે 3 ઝોનમાં જે છે ABC રીતે ડિવાઈડ કરવામાં આવશે. એક તો કે અદ્વિતીય ફોરેસ્ટ રિસોર્ટ, એક શું હશે તો કે ફોરેસ્ટ રિસોર્ટ બનાવશે. આપણે કેમ ગીર ફોરેસ્ટ સિસ્ટમમાં એમાં જતા હોઈએ તો એ પ્રકારનો રિસોર્ટ જે છે ડેવલપ કરશે. પછી ચિકિત્સા ક્ષેત્ર અને ખંડ, તમને ધ્યાનમાં હશે તો કેરળમાં એમાં નેચરલ થેરાપીને બધું ચાલતું હોય છે, તો એ પ્રકારની કુદરતની વચ્ચે રહી અને ચિકિત્સાની સિસ્ટમ, તો ચિકિત્સા ક્ષેત્ર જે છે ડેવલપ કરવામાં આવશે. અને ત્રીજું છે કુદરતી આશ્રય, જે નેચરલી કહેવાય ને આપણે ઝૂંપડી, એ પ્રકારનું આખું રહેણાંક જે છે એ પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. તો 3 ઝોન અને ત્રીજા ઝોનમાં પણ અલગ 3 જે છે પાછા ઝોન જે છે બનાવેલા છે. અને આ બધા ક્યાં છે તો કે પશ્ચિમ કાંઠે. એટલે તમે જો આ ધારો કે લિટલ હોય તો અહીં જે છે ફર્સ્ટ ડેવલપ કર્યું ઝોન 1, પછી ઝોન 2 અને પશ્ચિમ ભાગ આવી ગયો ઝોન 3. તો આની અંદર પાછા 3 જે છે ભાગ પાડેલા છે. તો પૂર્વથી લઈને આખું પશ્ચિમ એટલે કે આખા ટાપુ જે છે એ અંદર આવી જશે ડેવલપમેન્ટની અંતર્ગત. પરિવહનનો વિકાસ તો કે તમામ પ્રકારના વિમાન માટેનું વિશ્વવ્યાપી વિમાન મથક આ યોજનાના કેન્દ્રમાં છે. એટલે કે ઇન શોર્ટ અહીંયા એક કહેવાય ને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ તમામ પ્રકારના પરિવહન સાથે કનેક્ટ થઈ શકે એ પ્રકારનું એરપોર્ટ જે છે એ બનાવવાની વાત જે છે કરવામાં આવી છે. કારણ કે વિકાસ માટે વૈશ્વિક વિમાન મથક હોવું જરૂરી રહ્યું છે. એટલે કે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું જરૂરી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું જરૂરી છે. અને એમાં જો જેનો આધાર પર્યટન હોય, પર્યટન સેન્ટરમાં છે, ટ્રેડિંગ સેન્ટરમાં છે, વ્યાપાર સેન્ટરમાં છે, તો એના માટે તો જે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ જરૂરી બની જાય છે. દેશ વિદેશથી લોકો જે છે ફરવાને આવતા હોય છે, તો ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની કનેક્ટિવિટી હોવી અથવા તો આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું જરૂરી બની જાય છે. ટાપુ પરની એકમાત્ર જેટીનો વિસ્તાર જે છે કરી શકાય છે. જેટી ઇન શોર્ટ એક પ્રકારનું પોર્ટનો આખો વિકાસ હોય એને જ કહેવામાં આવે છે. તો એકમાત્ર જે જેટી રહેલ છે એનું પણ ડેવલપમેન્ટ જે છે વધારે કરી શકવાની સંભાવના દર્શાવેલી છે. પૂર્વથી પશ્ચિમ કિનારાને સમાંતર 100 કિલોમીટર ગ્રીનફિલ્ડ રિંગ હાઈવે બનાવવાની પણ શકાય છે. પૂર્વથી લઈ અને પશ્ચિમ કિનારા સુધી 100 કિલોમીટરનો અંદરની અંતર્ગત. જેમ કે આપણે ડ્રો કરીએ ફરીથી એકવાર ટાપુ, તો કે આપણો ટાપુ રહેલો છે, તો
તો પૂર્વથી પશ્ચિમ સુધી આખો 100 કિલોમીટરનો વિસ્તારની અંતર્ગત એક ગ્રીનફિલ્ડ રિંગ હાઈવે પણ બનાવી શકાય છે. હાઈવેની કનેક્ટિવિટી એટલે રોડની સુવિધા હોય છે, એરપોર્ટ સુવિધા છે, તો તમામ પ્રકારની બંદર તો રહેલું છે, તો પોર્ટની સુવિધા છે, તો બધી તેની કનેક્ટિવિટી જે છે વધતી જણાય છે. પડકાર ક્યાં ક્યાં હશે? તો કે ભારતના અન્ય ભાગો અને વિશ્વના ઘણા મોટા શહેરો સાથે એક સારી કનેક્ટિવિટીનો અભાવ છે. જો જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ચલો આપણું અમદાવાદ છે, ઘણું આગળ છે ને, તો એની સાથે કનેક્ટિવિટી અંદમાન નિકોબારની ઓછી, મુંબઈ જે છે કનેક્ટિવિટી ઓછી. તો ભારતના અન્ય ભાગ તથા વિશ્વના ઘણા એવા મોટા શહેર છે જેની સાથેની કનેક્ટિવિટી કેવી છે, હજી લો છે. તો ધીરે ધીરે ફર્સ્ટ તો એને પણ ડેવલપ કરી શકશે. સંવેદનશીલ જૈવ વિવિધતા અને કુદરતી ઇકોસિસ્ટમ અને સુપ્રીમ કોર્ટની કેટલીક સૂચના આ ક્ષેત્રના વિકાસ માટે મોટો અવરોધ. સંવેદનશીલ જૈવ વિવિધતા, જુઓ ત્યાંની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી છે એ સંવેદનશીલ છે, એટલે કે કાંઈક ને કંઈક એવી જૈવ વિવિધતા છે માત્ર ત્યાં જ ફૂલીને ફલેલી છે, એ જ વિસ્તારમાં જોવા મળે છે. તો એક તો એ વસ્તુ આવશે. સેકન્ડ શું છે તો કે કુદરતી આખી ઇકોસિસ્ટમ રહેલી છે, આખી બધી ફૂડ ચેઇન ને બધી આવે ને, એક ઇકોસિસ્ટમ આખી રહેલી છે. અને સુપ્રીમ કોર્ટના નિર્ણય કે ભાઈ આની અંતર્ગત જે છે ફેરફાર થવા જોઈએ. જેમ કે ભાઈ નેશનલ પાર્ક હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, તો એના વિસ્તારમાં હસ્તક્ષેપ થવો જોઈએ નહીં, અથવા તો અહીંના જે પ્રાણીઓ છે એને ભાઈ કોઈ અન્ય જગ્યાએ જે છે એને સ્થાનાંતરિત કરવા, એ બધા જે છે ચેલેન્જ આની સમક્ષ ઊભા થશે. બીજો મોટો મુદ્દો સ્વદેશી જાતિઓની ઉપસ્થિતિ અને તેમના કલ્યાણનો છે. હવે અંદમાન નિકોબારમાં ભાઈ બહુ વધારે જનજાતિઓ વસે છે. હવે આપણે કીધું કે ભાઈ 3 ફેઝમાં ડેવલપમેન્ટ કરવું છે, ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, થર્ડ ફેઝ. એની અંદર જંગલની પણ વાત કરી છે. જો જંગલમાં કહેવાય કે જનજાતિઓ રહે છે તો એને ભાઈ સ્થાનાંતરિત કરવામાં આવશે, એના માટે પણ થોડાક ચેલેન્જીસ ક્રિએટ થશે. તો એની ઉપસ્થિતિનું શું કરાશે અથવા એના કલ્યાણ માટે કયા પ્રકારના જે છે નિર્ણય લેવામાં આવશે, કયા પ્રકારના પગલાં લેવામાં આવશે, એ પણ એક ચેલેન્જીસ સાબિત થઈ રહી છે. આના સિવાય આપણે જોઈએ તો કે ભાઈ લિટલ અંદમાનનો 95% ભાગ વનાચ્છાદિત છે. હવે ધારો કે આ 100 કિલોમીટરનો લિટલ અંદમાનનો વિસ્તાર હોય તો આ 100 કિલોમીટરમાંથી 95 કિલોમીટરમાં તો જંગલ જ છે. તો જંગલને કાપવું એ તો પોસિબલ થશે ને, સુપ્રીમ કોર્ટ વચ્ચે આવશે, અથવા તો જંગલને જો ત્યાં સુધારો કરીને ડેવલપ કરવો છે તો બીજી અન્ય જગ્યાએ આખું વસ્તુ ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર આપી શકે. તો એક એ પણ વસ્તુ ક્રિએટ થશે. આ જંગલનો મોટો ભાગ પાછળ પ્રાચીન સદાબહાર, આ પ્રશ્ન આવેલો છે આ વખતે પીઈમાં કે અંદમાન નિકોબારની અંદર સદાબહાર વન જોવા મળે છે. ઇન શોર્ટ કે 12 માસ લીલાછમ જંગલો, 12 માસ લીલાછમ, ત્યાં વધારે વરસાદ આવે છે તો ત્યાં 12 માસ લીલાછમ જંગલો. આના સિવાય પાનખર પ્રકારના જંગલો, આના સિવાય મેંગ્રુવ પ્રકારના જંગલો બધું ત્યાં જોવા મળે છે. આ ટાપુઓ આશરે 640 ચોરસ કિલોમીટરનો એક ભાગ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ રિઝર્વ જંગલના રૂપમાં જે કીધું ને કે 95% જંગલ છે, તો એની અંતર્ગત આશરે 640 ચોરસ મીટરનો જે ભાગ રહેલો છે, જે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે 1927 એના અંડર રિઝર્વડ ફોરેસ્ટ છે, તો એને હસ્તક્ષેપ કરવો અઘરો પડી જાય છે. અને લગભગ 450 વિસ્તાર જે છે એ ઓંગે આદિવાસીઓના રૂપમાં સંરક્ષિત છે. અહીં એક જનજાતિનું નામ આવ્યું છે મિત્રો, ઓંગ. આ પણ પૂછેલી છે લાસ્ટ, તમે જો પીએ ના પેપરમાં ઓંગ અને પૂછેલી હશે કે અંદમાન નિકોબાર, તો ઓંગ જનજાતિ જે છે અંદમાન નિકોબાર ટાપુઓમાં છે. અને આ જનજાતિ માટે 450 ચોરસ કિલોમીટરનો વિસ્તાર જે છે એ સંરક્ષિત ક્ષેત્રમાં રૂપમાં ફાળવેલો છે. આ જંગલોની સામાજિક, પર્યાવરણીય, ઐતિહાસિક સ્થિતિને કારણે પણ તેનું વધારે જોખમ જે છે એ રહેલું છે કે ભાઈ આ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે તો એને કેવી રીતે લાગુ કરવું. યોજનામાં પ્રસ્તાવિત ઉકેલ, હવે આપણે સમસ્યા છે, પડકાર છે કે આટલી મુશ્કેલી છે, તો યોજનામાં એક ને એક ઉકેલ પણ આપશે. જેમ કે પ્રસ્તાવમાં આ જમીનના 240 ચોરસ કિલોમીટર એટલે કે 35% વિસ્તારમાં સમાવેશ કરવાને પ્રસ્તાવ રાખવામાં આવેલો છે અને હાલના વિકલ્પો નીચે મુજબ રહેલા છે. તો જો અહીં એવું કીધું છે કે આખો ટાપુ છે, બાકીનો જે જમીન કહેવાય કે ભાઈ જંગલનો વિસ્તાર છે એમને રાખવામાં આવશે, તે આપણે જંગલની અંદર ડેવલપમેન્ટ કરવું છે, ત્યાં કંઈ ફેરફાર નહીં કરીએ, એટલે ખાલી ને ખાલી 35% વિસ્તાર છે ત્યાં જે છે એનો સમાવેશ કરશું, ત્યાં જે છે ડેવલપમેન્ટ અથવા કંઈક ને કંઈક ફેરફાર જે છે અમે કરશું એવો પ્રસ્તાવ કર્યો છે. અને બીજા વિકલ્પોના અન્ય કહેવાય કે ભાઈ ઉકેલ ક્યાં છે જોઈએ તો આરક્ષિત જંગલના 32% વિસ્તારને અનારક્ષિત કરવો. જો આરક્ષિત જંગલનો 32% વિસ્તાર અનારક્ષિત કરવો અને આદિજાતિ અનામતનો 31% અથવા તો 138 ચોરસ મીટર અનામત વિસ્તાર અધિસૂચિત કરવો. આપણે શું વાત કરી કે ભાઈ આશરે તમે જુઓ કે 450 ચોરસ કિલોમીટરનો વિસ્તાર જે છે એ ઓંગ આદિવાસી જનજાતિ માટે રિઝર્વ છે. તો એમાંથી આની અંતર્ગત એવું કહેવા માંગે છે કે 138 ને જે છે એમાંથી દૂર કરો, એમાંથી અલગ કરી નાખો. આના સિવાય જે રિઝર્વડ ફોરેસ્ટ હતો ને 1927 એક્ટ મુજબ, તો એ રિઝર્વ ફોરેસ્ટમાંથી 32% ભાગને અનરિઝર્વ કરો. એટલે આ તો એવી વાત થઈ કે ભાઈ ચલો આ 100% જમીન છે,
આમાં મારે ડેવલપમેન્ટ કરવું છે પણ આખું સરકારી આવે છે, તો સરકારને કહેવામાં કે ભાઈ આ 32% ને દૂર કરો પછી હું ડેવલપ કરીશ. તો એ જ વસ્તુ છે કે 100% જંગલ હતું એમાંથી એવું કીધું 32% જંગલને દૂર કરો નિયમમાંથી અને અમને ડેવલપ કરશું. એ જ રીતે અહીંયા જનજાતિ માટે થયું કે ભાઈ 100 વીઘા જમીન હોય એમાંથી રહે છે તો એમાંથી એવું કીધું કે ભાઈ 138 એટલે કે 31 વીઘાને દૂર કરો જે અમે ડેવલપમેન્ટ કરશું. તો એ મુજબ જે છે જંગલના જે એક્ટ રહેલા છે અથવા જે જનજાતિ માટેનો એક્ટ છે એમાંથી જમીનને દૂર કરવાની એક ભલામણ કરવામાં આવેલ છે. જો આદિજાતિ જૂથો યોજનામાં અવરોધ બની જાય છે તો પછી સૂચિત મુજબ તેમને ટાપુના અન્ય ભાગમાં ખસેડવામાં આવશે. હવે ઓલરેડી ડેવલપમેન્ટ થશે તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ થવાની શક્યતા દર્શાવતી હોય છે. તો જો આદિજાતિ જૂથો એનો વિરોધ કરશે તો એને ટાપુના અન્ય ભાગ ત્યાં ખસેડવામાં આવશે. જ્યાં પણ ડેવલપમેન્ટ થશે ત્યાં એનો વિરોધ કરશે તો એને લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. પ્રસ્તાવ અંતર્ગત અન્ય સમસ્યા તો કે લિટલ અંદમાનમાં રાષ્ટ્રવ્યાપી ઉદ્યાન કે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણી અભયાન સંરક્ષણની વાત કરે છે, જ્યારે હાલમાં કોઈ માનવ અસ્તિત્વ નથી અને તે સ્થાનની ભૌગોલિક નબળાઈ પણ સંપૂર્ણ રીતે જાણીતી નથી અને 2004માં સુનામીથી આ વિસ્તાર જે બહુ ખરાબ રીતે ડેમેજ થયેલો હતો. એટલે કે આપણે ટાપુનું ડેવલપમેન્ટ કરવું છે બધી વાત સાચી છે પણ આ ટાપુ ઉપર જે છે અને અમુક ભાગ એવા છે કે ત્યાં કોઈ માનવ વસ્તી નથી. કોઈ માનવ વસ્તી નથી, અમુક ટકા જંગલ એવું છે ત્યાં કોઈ જનજાતિ પણ રહેતી નથી. તો એના વિશેની માહિતી આપણી પાસે નથી કે શું ત્યાં કઈ પ્રોબ્લેમ છે અથવા તો ઇન શોર્ટ કે કોઈ એવી જનજાતિઓ વસે છે, આ પ્રાણી છે, વૃક્ષ છે અથવા તો કઈ જીઓગ્રાફિકલ કઈ મુશ્કેલી આવે છે. જેમ કે 2004ના ભયાનક સુનામી આવી હતી ત્યારે આ વિસ્તાર જે છે ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. ઘણો બધો વિસ્તાર છે દરિયામાં ડૂબી ગયો હતો સુનામી વખતે અને ઘણો બધો નાશ થઈ ગયો. સુનામી પછી ફરી જે છે પાછી નેચરલ કન્ડિશન આવવાની કોશિશ થઈ રહી છે. પણ જો કંઈક ને કંઈક ફિઝિકલી ભૌગોલિક રીતે નબળો વિસ્તાર પણ સાબિત થઈ શકે છે. તો એક અહીં જે છે સૌથી મોટી સમસ્યા રહે છે કે ભાઈ એના વિશેની માહિતી નથી તો એને કેવી રીતે કવર કરવું. સેકન્ડ છે લિટલ અંદમાન સુનામીથી એટલો ખરાબ રીતે અસરગ્રસ્ત થયો છે કે ત્યાં માત્ર પાણીનું માળખું જ નહીં પરંતુ આખી ભૌતિક સ્થિતિ છે એ પણ બદલાઈ ગયેલી છે. 2004ની સુનામી બહુ ભયાનક હતી જે આપણું દક્ષિણતમ અંતિમ બિંદુ છે ને ઇન્દિરા પોઈન્ટ એ પણ આખું ડૂબી ગયું હતું. તો એટલી ઊંચી ને એટલી ભયાનક સુનામી હતી. તો એ વખતે આ લિટલ અંદમાન ટાપુનું બહુ વધારે નુકસાન જે છે એ થયેલું છે. તો ફરી એને આખું રિકવર કરવું એના અંદરના ક્ષેત્રની માહિતી આપણા માટે નથી તો એને ફરી રિકવર કેવી રીતે કરવું એ પણ એક સૌથી મોટી સમસ્યા જે છે બની શકે છે. આ પ્રસ્તાવમાં ન તો કોઈ નાણાકીય નિવેદન છે, કેટલું ફાઇનાન્સ કેટલા રોકવાય કાંઈ વસ્તુ નથી અને ન તો જંગલો અને કોઈ ઇકોલોજી સંપત્તિઓ પ્રત્યેના પ્રભાવની આંકણી જે છે આપવામાં આવી છે. જેમ કે આ યોજના જે છે એ યોજનાથી જંગલ ઉપર શું પ્રભાવ આવશે, ત્યાંની ઇકોસિસ્ટમ છે એના પર શું પ્રભાવ આવશે, ત્યાંની જનજાતિ પર શું પ્રભાવ આવશે એ કાંઈ વસ્તુ કીધેલી નથી અને આ બધી યોજનામાં જે નાણાકીય નિવેદન છે એની પણ માહિતી નથી. પશ્ચિમ ખાડીમાં સૂચિત એક નેચર રિસોર્ટ ની થીમ રિસોર્ટમાં ફ્લોટિંગ અથવા તો અંડરવોટર રિસોર્ટ અને દરિયા કિનારે આવેલા રિસોર્ટનું નિર્માણ સૂચિત છે. એક વસ્તુ કીધેલી છે કે ભાઈ પશ્ચિમ કિનારો આપણે વાત કરીએ ઝોન 1માં ડેવલપ કરવો છે તો ત્યાં જે છે અંડરવોટર રિસોર્ટ અથવા દરિયા કિનારે આવેલા રિસોર્ટનું નિર્માણ જે છે એક સૂચિત કરેલું છે કે ભાઈ આ કિનારે અમે રિસોર્ટને એવું ડેવલપ કરવા માંગીએ છીએ. આપણે એ વાત કરી ઝોન 1માં, ઝોન 2માં, ઝોન 3માં ડેવલપમેન્ટ કરવું છે પણ શું ડેવલપમેન્ટ કરવું છે? તો ઝોન 1માં એક એવું કહે છે કે દરિયા કિનારે અંડરવોટર રિસોર્ટ એના માટેની જે છે વાત અમે કરેલી છે આની અંતર્ગત. હાલમાં વિશાળ એક લેધરબેક સી ટર્ટલ એક પ્રકારનો કાચબો એક દુર્ગમ વિસ્તાર માટેનું એક સંવર્ધન ક્ષેત્ર રહેલું છે. તો આ વિસ્તારની અંતર્ગત એક લેધર સી ટર્ટલ પણ જોવા મળે છે. તો એને કહેવાય કે એના સંરક્ષણ માટેની પણ અહીં વાત જે છે ક્યાંક ને ક્યાંક ઊભી કરવામાં આવેલી છે. વન વિભાગની ચિંતા આપણે જોયું ને કે 95% ભાગ ઉપર જંગલ છે તો વન વિભાગ પણ કંઈક ચિંતા દર્શાવે છે. એક નોંધમાં લિટલ અંદમાનના વિભાગીય વન અધિકારીએ ઇકોલોજીકલ સંવેદનશીલતા, સ્વદેશી અધિકારો, ધરતીકંપ અને સુનામી સંવેદનશીલતાના આધારે આ પ્રસ્તાવને ગંભીરતાથી ધ્યાનમાં લેવાનું સૂચન કર્યું હતું. નીતિ આયોગ યોજના લાગુ પડશે વાત સાચી છે તો સીધી યોજના લાગુ ન પડી જાય એના માટે ભાઈ અહીંના જે વન અધિકારી હતા એને એવું દર્શાવેલું હતું કે એક તો અહીંયા જે ઇકોલોજીકલ છે એકદમ કહેવાય ને કે સંવેદનશીલ રહેલી છે. ડેવલપમેન્ટ થશે તો એને નુકસાન આવશે, જૈવ વિવિધતા છે નાશ થવાની સંભાવના છે. આની સાથે સ્વદેશી અધિકારો તેની જે જનજાતિ છે એના અધિકારો સાથે પણ ચેંચડા થવાની શક્યતા છે. આના સિવાય તો કે ભાઈ ધરતીકંપ છે અને એના કારણે સુનામી સંવેદનશીલ ક્ષેત્ર પણ રહેલું છે, સુનામીની શક્યતા પણ આ વિસ્તારમાં હોય છે. તો આ બધી વસ્તુને ફોકસ કરી અને કહેવાય ને કે ગંભીર રીતે આ મુદ્દાને ધ્યાનમાં લેવાની જરૂરિયાત ઊભી રહી છે. એવું નહીં કે જો જંગલો વિસ્તાર સંવેદનશીલ છે કાંઈ વાંધો જોયું જાય.
જનજાતિના અધિકાર છે, કાંઈ વાંધો નહીં, સ્થળાંતર કરી નાખો. એમને આખી વસ્તુને ગંભીરતાપૂર્વક લેવાની જરૂરિયાત ઊભી થયેલી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે જંગલની જમીનના આટલા મોટા વિભાજનના કારણે પર્યાવરણને નુકસાન થઈ શકે છે અને ઘણું મોટું હશે. આપણે વાત હમણાં દર્શાવેલું હતું ને કે ભાઈ જનજાતિનો 31% વિસ્તાર દૂર કરી નાખો જંગલમાંથી. આના સિવાય કે અન્ય જે રિઝર્વ ફોરેસ્ટ છે એમાંથી 33% 34% વિસ્તારને અનરિઝર્વ કરી નાખો. તો આ બધા ફેરફારથી જે છે કે ભાઈ પર્યાવરણને મોટા પાયે નુકસાન થવાની શક્યતા પણ વન વિભાગે દર્શાવેલી છે. તેમજ વિવિધ જંગલી પ્રાણીઓના રહેણાંકની જે લાક્ષણિકતાઓ છે એને પણ અસર થવાની છે. જે પર્ટિક્યુલર જે વિસ્તારમાં રહે છે હવે એને સીધા બીજા વિસ્તારમાં મોકલી દેવામાં આવે તો એને પણ ઇફેક્ટ આવશે. જેમ કે જો આપણે સિંહને જે છે અને ટ્રાન્સફર કરવો હોય તો કેટલી મુશ્કેલી આવી રહી છે. તો એ જ રીતે જે છે એને એક જંગલમાંથી બીજા જંગલમાં બીજા વિસ્તારમાં મોકલશે તો પ્રાણીને પણ પ્રોબ્લેમ આવશે. પર્યાવરણીય પ્રભાવ આકારણી અહેવાલ અભાવને કારણે પ્રસ્તાવનું મૂલ્યાંકન પણ કરી શકાતું નથી. તો પર્યાવરણ પર શું ઇફેક્ટ આવશે એ હજી એને પણ કીધું નથી કે પર્યાવરણમાં કેટલા ચેન્જીસ કરવા છે, વનનો કેટલો ચેન્જીસ કરવો છે. એ માહિતી આપે તો એના આધારે પણ મૂલ્યાંકન થાય કે ભાઈ કેટલો ફેરફાર થઈ શકે જંગલનો, પણ એ માહિતી આપી નથી એટલે એનું પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવું કેવું પડશે, અઘરું રહેલું છે. હવે લિટલ અંદમાન આઇલેન્ડ ઉપર વાત કરીએ. અત્યાર સુધી આપણે નીતિ આયોગ થી યોજના લાગુ પડે છે, ક્યાં પડકાર છે, કઈ બે સમસ્યાઓ રહેલી છે, એના સમાધાન શું છે. આને સિવાય કે ભાઈ જે વન વિભાગ દ્વારા જે સમસ્યાઓ રહેલી છે એ પણ આપણે રજૂ કરી. હવે આપણે વાત કરીએ લિટલ આઇલેન્ડ ઉપર. તો કે આ લિટલ અંદમાન જૂથનો એક ભાગ છે. મેં તમને કીધું ઉત્તર, મધ્ય, દક્ષિણ અને લિટલ અંદમાન. અને ગ્રેટ અંદમાનની એક સમકક્ષ રહેલો છે. ગ્રેટ અંદમાન છે એને સમકક્ષ જ છે. અને તે અંદમાનનો ચોથો સૌથી મોટો ટાપુ છે. 1, 2, 3 અને 4. તો ચોથો સૌથી મોટો ટાપુ રહેલો છે. તે તેના મુખ્ય ગામ તરીકે પ્રખ્યાત છે. આ વિસ્તારનું નામ જો મુખ્ય ગામ એ વિસ્તારનું નામ છે. તો એના મુખ્ય ગામ જે છે એને લીધે પ્રખ્યાત છે. તથા તેની સૌથી મોટી વસાહત છે એ હુત ખાડી છે. હવે ફરી આપણે પેલું જે છે વિસ્તાર છે, પેલો ફોટો હતો ત્યાં જવું જોશે મિત્રો. હુત ખાડી મેં તમને દેખાડ્યું પણ હતું કે હુટ બે. તો એની આપણે વાત કરીએ તો જે અંદમાન નિકોબારનો જે પશ્ચિમ તરફનો ભાગ જે છે પૂર્વ તરફનો જે વિસ્તાર છે ત્યાં જે છે આ હુટ બે જે છે એ આવેલી છે. વાત કરીએ આપણે એના ઉપર તો જો આ રીતે જે અંદમાન નિકોબાર હતો તો અહીં જે છે એ આવેલું છે. જેમ કે આ જુઓ તમે તો કે આ લિટલ અંદમાન ક્ષેત્ર રહેલું છે અને આ જે છે હુટ બે છે. તો કે આ હુટ ખાડી રહેલી છે. તો કે આની નજીક જે છે એની આખી વસ્તી અહીંયા ડેવલપ થયેલી છે. તો હુટ બે જે છે એની પાસે આખી વસ્તી જે છે ડેવલપ થયેલી છે. આના સિવાય એક રૂટલેન્ડ આઇલેન્ડ છે. જો આ લિટલ અંદમાન છે એની ઉપર તરફ દક્ષિણ અંદમાનના ક્ષેત્રમાં એક રૂટલેન્ડ આઇલેન્ડ છે. અહીંયા પણ DRDO જે છે મિસાઇલના પરીક્ષણ કરવાનું છે. આના સિવાય એક સેન્ટિનેલ આઇલેન્ડ છે એને પણ ધ્યાન રાખજો. પછી જે કહેવાય કે ભાઈ દક્ષિણ અને લિટલ છે એ બંને ડંકન પેસેજથી અલગ થાય છે. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો ચેનલ હોય છે 8 છે 9 છે 10 જેવી અલગ અલગ ચેનલો છે તો જે પણ અંદમાન નિકોબારની ચેનલો રહેલી છે એ ઇમ્પોર્ટન્ટ થશે. આના સિવાય જે પેસેજ રહેલી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પૂછી શકે જેમ કે ડંકન પેસેજ દ્વારા કયા બે ટાપુ અલગ થાય છે તો અહીં જોડી બનાવીને આપણે ઉત્તર મધ્ય, દક્ષિણ મધ્ય, લિટલ આ છે તો એ મુજબ જે છે બનાવીને આપશે. તો યાદ રાખજો કે દક્ષિણ અને લિટલ અંદમાન જે છે એ ડંકન પેસેજ દ્વારા અલગ થાય છે. વન વિભાગની ચિંતા એના પર આપણે વાત કરી ગયા. હવે આગળ વધીએ. આ હુટ ખાડી તો એ ક્યાં આવેલી છે એનો આપણે વાત કરી. હવે જનજાતિ કઈ ત્યાં વસે છે તો પોર્ટ બ્લેર થી લગભગ 120 કિલોમીટરના અંતરે સ્થિત આ ટાપુ 1957માં આદિવાસી રિઝર્વ જે છે બન્યું. તો આદિવાસી માટે રિઝર્વ છે. ત્યાં જે છે ખાસ કરીને કઈ જનજાતિ તો યાદ રાખજો ઓંગ આદિવાસી જનજાતિ રહેલું છે એનું નિવાસસ્થાન આવ્યું છે. અને યાદ રાખજો કે પૂછે પણ જે લાસ્ટ ટાઈમ પીએમએ પૂછે કઈ જનજાતિઓ છે. સ્થાન અને ટ્રાફિક ઉપર વાત કરીએ તો દ્વીપ સમૂહના દક્ષિણ છેડે આવેલ હટ બે જેટી જે છે હટ બે જેટી એક જ રાજધાની પોર્ટ બ્લેરથી ટાપુ પર પહોંચનાર જહાજો અથવા નૌકાઓ માટેનું એકમાત્ર બંદર છે. આપણે જોયું હતું કે આ રીતે આખો વિસ્તાર રહેલો હતો અને આ જે છે બે હતી હટ બે. અને અહીં જે છે એ ફરી ડ્રો કરીએ. આ છે દક્ષિણ અંદમાન, અહીં જે છે પોર્ટ બ્લેર આવેલ છે, અહીં ડંકન પેસેજ છે. આ રીતનો આખો વિસ્તાર જે છે રહેલો છે. આ હટ બે છે, આ લિટલ અંદમાન ટાપુ છે. તો પોર્ટ બ્લેર થી આ વિસ્તારમાં હટ બે ની નજીક જે છે એ બે જેટી આવેલી છે જે ત્યાં કનેક્ટેડ થાય છે અને એના દ્વારા જે છે આખું ટ્રાન્સપોર્ટેશન થાય છે. એને પણ ધ્યાનમાં રાખજો. એના પછી આપણે આગળ વધીએ તો ભારત અને અમેરિકા વચ્ચે એક યુદ્ધ અભ્યાસનું આયોજન થવાનું છે. તેનું નામ શું છે તો કે ભારત અને અમેરિકા વચ્ચે એક સંયુક્ત સૈન્ય અભ્યાસ. એનું નામ છે યુદ્ધ અભ્યાસ. કેવું નામ?
સંયુક્ત સૈન્ય અભ્યાસ નામ છે એનું, યુદ્ધ અભ્યાસ એ આયોજિત થવાનું છે અને કેટલામો હશે તો 16મો હશે, એટલે કે આ 16મી વખત જે છે આ જ યુદ્ધ અભ્યાસ 16મી વખત જે છે આયોજિત થઈ રહ્યો છે. ક્યાંથી ક્યારે? તો કે 8 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી ચાલશે, 8 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી. અને ક્યાં આયોજિત થવાનું છે? તો કે રાજસ્થાનમાં આયોજિત થવાનું છે. તો જો ભારત અને યુએસ વચ્ચે યુદ્ધ અભ્યાસ થશે. ક્યાં? તો કે રાજસ્થાનમાં. ક્યારથી? તો કે 8 થી 21 ફેબ્રુઆરી વચ્ચે ચાલવાનું છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો આ અભ્યાસ ભારત પાકિસ્તાનની સરહદ નજીક આયોજિત થશે. જો આ રીતે રાજસ્થાન આવેલું છે, અહીં જે છે પાકિસ્તાન છે આ રીતે, તો અહીં જે છે પાકિસ્તાનની બોર્ડર છે એની નજીક જ આ યુદ્ધ અભ્યાસ થવાનો છે. અને યુએસએ અને ઇન્ડિયા જે છે કરી રહ્યા છે, તો પાકિસ્તાનની બોર્ડર નજીક હોય તો દેશને ઓફકોર્સ છે પ્રોબ્લેમ તો પડશે. તે ભારત અને અમેરિકી સેનાઓ વચ્ચે સહયોગ અને ઇન્ટરઓપરેબિલિટીને વધારવાના ઉદ્દેશ્ય આયોજિત કરવામાં આવેલ છે. હવે જો ભારત અને અમેરિકા જે છે એ બંને વચ્ચે ઘણા બધા કરાર થયા છે સૈન્યના, જેમ કે બેકા છે, આનું ફૂલ ફોર્મ ની મિત્રો યાદ કરી લેજો, ઓલરેડી કરંટમાં આવી ગયું છે. જીસોમિયા છે, લાસ્ટ ટાઈમ કરેલો હતો કરાર કોમકાસા, એ વખતે જીપીએસસી પૂછેલા હતા. કોમકાસા છે અને ફૂલ ફોર્મ ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ બને છે. લેમોઆ કરાર છે. તો આ પ્રકારના અલગ અલગ કરાર જે છે કરેલા છે. તો એ બધા વચ્ચે સહયોગ અને ઇન્ટરઓપરેબિલિટી જે છે એ વધે એ ઉદ્દેશથી આ અલગ અલગ યુદ્ધ અભ્યાસ જે છે આયોજિત કરવામાં આવતા હોય છે. આ અભ્યાસ આતંકવાદ વિરોધી કાર્યક્રમ પર પણ કેન્દ્રિત હશે. આતંકવાદની વિરોધીમાં ઇવન ભારત જે છે અત્યારે તમે જો તો યુએન ની અંતર્ગત આતંકવાદ વિરોધી કમિટીનું અધ્યક્ષ પણ રહેલું છે. તેનાથી પહેલા જાન્યુઆરી 2021માં રાજસ્થાનની અંતર્ગત, અત્યારે પણ રાજસ્થાનમાં આપણે અભ્યાસ કરીએ છીએ યુએસ સાથે, તો જાન્યુઆરી 2021માં પણ રાજસ્થાનમાં ભારત અને ફ્રાન્સની વાયુસેનાએ 5 દિવસનો એક અભ્યાસ જે છે આયોજિત કર્યો હતો. તો અત્યારે યુએસએ અને ઇન્ડિયા જે છે રાજસ્થાનમાં આયોજિત કરી રહ્યું છે, એ જ રીતે ફ્રાન્સ અને ઇન્ડિયાએ પણ રાજસ્થાનમાં જે છે યુદ્ધ અભ્યાસ જે છે આયોજિત કરેલો હતો. બંને સેનાઓએ દ્વિપક્ષીય પ્રશિક્ષણ અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ? તો કે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે જે રાજસ્થાનમાં આવેલ છે. કેમ રેન્જ હોય આખો વિસ્તાર, તો આ જે છે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ જે છે એની અંતર્ગત જે છે ફ્રાન્સ અને ઇન્ડિયાની જે એરફોર્સ શૈલી છે એને આયોજિત કરેલો હતો. શા માટે? પ્રશિક્ષણ માટે, એકબીજાને તાલીમ આપી શકાય. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની 11મી બટાલિયન દ્વારા કરવામાં આવશે. હવે જો યુએસએ અને ઇન્ડિયા ઉપર ફરી આવીએ છીએ, તો જે આયોજિત થવાની છે 8 ફેબ્રુઆરીથી 21 વચ્ચે, તો એની અંતર્ગત ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ જમ્મુ અને કાશ્મીર જે કેન્દ્રશાસિત પ્રદેશ છે રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની 11મી જે બટાલિયન જે છે એના દ્વારા ભારતનો પક્ષ રજૂ થશે અને દક્ષિણ પશ્ચિમ કમાન્ડનો પણ ભાગ લેશે. અમેરિકી સેનાનું પ્રતિનિધિત્વ તો કે 2ય બટાલિયન 3ય ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરવામાં આવશે. તો અમેરિકાને આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ હા ભારતનું ઇમ્પોર્ટન્ટ છે કે જમ્મુ અને કાશ્મીર રાઇફલ જે 11મી બટાલિયન છે એના દ્વારા જે છે ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. હવે યુદ્ધ અભ્યાસ ઉપર વાત કરીએ, જે નામ જ છે સૈન્ય અભ્યાસનું નામ છે યુદ્ધ અભ્યાસ. તો બંને દેશોની સેનાઓ વચ્ચે 2004માં યુદ્ધ અભ્યાસ જે છે આયોજિત કરવામાં આવેલ છે. તો 2004થી જે કન્ટિન્યુઅસલી ચાલ્યો આવે છે. બંને સેનાઓ વચ્ચે સહયોગને વધારવા માટે અને આ અભ્યાસની રૂપરેખા જે તૈયાર કરવામાં આવે છે. તો યુએસ અને ઇન્ડિયા બંનેની જે સૈન્ય છે, બંનેની જે સ્ટ્રેન્થ જે છે એ વધારવા માટે આખો યુદ્ધ અભ્યાસનો જે છે કહેવાય કે આ કાર્યક્રમ જે આયોજિત કરવામાં આવે છે, જેમાં બંને પક્ષ પોતાને પ્રશિક્ષણ ટેકનોલોજી, પોતાની સંસ્કૃતિ જે છે એ વેચે છે. જે પણ બંને દેશ ભાગ લે છે, જે પણ એની પાસે ટેકનોલોજી રહેલી છે, ટેકનોલોજીને લઈને શિક્ષણ રહેલું છે એ એકબીજાને આપે છે, અને સાથે કલ્ચર રહેલું છે એ પણ વેચે છે. કલ્ચરની પણ આપલે થાય છે. આ અભ્યાસથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધને પ્રોત્સાહિત થશે. જો બાઇડન આવ્યા પછી જે છે એની થોડી પોલિસીઓ જે છે ચેન્જ થઈ રહી છે, અને એ જ પોલિસીની અંતર્ગત તાજેતરમાં જો યુદ્ધ અભ્યાસ થવાનો હોય તો બંને દેશો એટલે કે યુએસ અને ઇન્ડિયા વચ્ચે જે સંબંધ જે છે દ્વિપક્ષીય સંબંધ જે છે સુધરી શકશે અથવા તો વધારે સારા બની શકે, પ્રોત્સાહિત થઈ શકે છે. આ અભ્યાસ ભારત અને પ્રશાંત ક્ષેત્રમાં ભારતની પ્રમુખ ભૂમિકાને દર્શાવે છે. જો થોડા સમય પહેલા કે એક ઇસ્યુ લીધેલો હતો પ્રશાંત ક્ષેત્રને ઇન્ડિયાને લઈને એક દસ્તાવેજ જે છે યુએસ દ્વારા બહાર પાડવામાં આવેલો હતો. એ દસ્તાવેજની અંતર્ગત ભારતની પ્રશાંત ક્ષેત્રની અંતર્ગત ખાસ કરીને ઇન્ડો પેસિફિક રિજનની અંતર્ગત ભારતના સ્થાનનું જે અગત્યતા છે આખું દર્શાવેલું હતું. તો એને લઈને પણ ભારતની ભૂમિકા જે છે આ યુદ્ધ અભ્યાસ દર્શાવે છે. ચીન સાથે ઉત્તરી સરહદ પરની તાજેતરમાં ઘટેલી ઘટનાઓ, આપણે જાણીએ છીએ કે ઉત્તરી સરહદ જે લદ્દાખમાં ઇસ્યુ થઈ રહ્યા છે, આના સિવાય અરુણાચલ પ્રદેશની બોર્ડર પાસે જે વસ્તુ છે, તો એ બધાને ધ્યાનમાં રાખી અને જો યુએસએ અને ઇન્ડિયા અભ્યાસ કરતા હોય તો ચીનને દુઃખ તો થવાનું છે, તો ભલે થતું.
તો આ ચીનને લઈને પણ એક ઘટના જે છે બહુ મોટો જે છે ફડકો એને આપવાનો છે. એના પછી વાત કરીએ તો આર્દ્રભૂમિના સંરક્ષણ માટેનું પ્રથમ કેન્દ્ર. તો કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે કે તે ટૂંક સમયમાં જ ચેન્નાઈ ક્યાં આવશે તો કે તમિલનાડુ, તો કયા રાજ્યમાં જે છે આર્દ્રભૂમિ સંરક્ષણ માટેનું દેશનું પ્રથમ કેન્દ્ર શરૂ થશે તો રાજ્ય આવશે તમિલનાડુ. પરફેક્ટલી પ્લેસ પૂછે તો ચેન્નઈ. તો ચેન્નઈમાં આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડના સંરક્ષણ અને પ્રબંધન માટે એક કેન્દ્ર સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ એટલે કે CWCM સ્થાપિત કરાશે. તો CWCM ને બી યાદ રાખજો, ટૂંકમાં પણ પૂછી શકે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે તમિલનાડુનું ચેન્નઈ છે ત્યાં આર્દ્રભૂમિ સંરક્ષણ અને પ્રબંધન કેન્દ્ર એટલે કે CWCM ની સ્થાપના કરવામાં આવશે. ક્યારે ડિક્લેર થયું હતું? 2 ફેબ્રુઆરી છે વર્લ્ડ વેટલેન્ડ ડે હતો તે દિવસે. આ સંરક્ષણ કેન્દ્ર સતત તટીય પ્રબંધન માટે એક રાષ્ટ્રીય કેન્દ્રનો એક ભાગ હશે. સતત તટીય પ્રબંધન એટલે કે દરિયા કિનારાના સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે કે ભાઈ દરિયા કિનારો રહે છે, આવન જવન હશે તો એનું સસ્ટેનેબલ જે છે એ મેનેજમેન્ટ થવું જોઈએ, એને લઈને આખું જે છે કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. રાષ્ટ્રીય કેન્દ્ર પર્યાવરણ જે છે જો આ રાષ્ટ્રીય કેન્દ્ર જે છે એ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત એક સંસ્થા પણ રહેશે. આગળ વાત કરીએ તો આર્દ્રભૂમિ સંરક્ષણ તથા પ્રબંધન કેન્દ્ર નિયામક ઢાંચો અને નીતિઓની ડિઝાઇન અને કાર્યરત કરવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થશે. હવે શું કહે છે કે ભાઈ આર્દ્રભૂમિ માટે એટલે કે વેટલેન્ડ માટે વેટલેન્ડની જે ડિઝાઇન હોય એના સંરક્ષણ માટે જે પણ પગલાં લેવાય છે, ડિઝાઇન એટલે કે એના માટે જે પણ પગલાઓ લેવાના હોય અને એને લાગુ કરવા માટેની જે પણ મહત્વપૂર્ણ નીતિઓ હશે એના નિર્માણમાં અને એને લાગુ કરવામાં જે છે મહત્વપૂર્ણ આખું સેન્ટર જે છે એ ભાગ ભજવશે. આર્દ્રભૂમિના સંરક્ષણ માટે નિગરાની એટલે કે એના ઉપર વોચ, મેનેજમેન્ટ માટેની યોજના અને સંશોધનમાં, કારણ કે જો આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યા છે, તો ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જના કારણે કંઈક ને કંઈક વેટલેન્ડ અને એની જે બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા રહેલી છે એના ઉપર કંઈક ને કંઈક ઇફેક્ટ આવતી હશે. તો ઇફેક્ટથી કેવી રીતે બચી શકાય, શું ઇફેક્ટ આવી રહી છે એના માટે સંશોધનની બધું જે છે આ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવશે. આ સંરક્ષણ કેન્દ્ર એક જ્ઞાન કેન્દ્રના રૂપમાં પણ કાર્ય કરશે. જો કીધું ને કે ભાઈ જે પણ ચેન્જીસ થઈ રહ્યા છે એનું માહિતી પણ કલેક્ટ કરશે તો એક પ્રકારનું નોલેજ પણ ત્યાંથી જે છે પૂરું પડશે. તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે સ્ટેટ હોય કે પછી યુનિયન ટેરિટરી હોય એના પ્રદેશો, પ્રબંધકો, આર્દ્રભૂમિ શોધકર્તા એટલે કે જે રિસર્ચર હોય એના ઉપર, એના ચિકિત્સક એટલે કે બાયોડાયવર્સિટીમાં જે પણ ફેરફાર થતો હોય એને સુધારવા માટે પ્રયાસ કરતા હોય, એના ઉપર નીતિ નિર્માતાઓ, તે બધા વચ્ચેનો એક વિનિમયને સક્ષમ કરશે. જેમ કે ભાઈ પ્રબંધકો એટલે કે મેનેજમેન્ટ કરતા વ્યક્તિ હોય, કોઈ ગ્રુપ હોય. આના સિવાય તો કે એના પર રિસર્ચ કરતા વ્યક્તિ હોય, રિસર્ચના આધારે કંઈક માલુમ પડે કે ચલો ચેન્જીસ થઈ રહ્યા છે એને સુધારો કેવી રીતે કરવો એ વ્યક્તિ હોય, એને એના ઉપર નીતિ નિર્માણનું કાર્ય કરતા હોય, તો બધા વચ્ચે કનેક્શન બેસાડવામાં આ કેન્દ્ર પણ કામ કરશે. કેન્દ્ર પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એજન્સીઓ સાથે પણ નેટવર્ક અને ભાગીદારી બનાવવામાં મદદ કરશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે એનું ડેવલપમેન્ટ કરવું હોય અથવા તો કંઈ ને કંઈ એના ઉપર નીતિ નિર્માણ કરવું હોય તો એના માટે પણ એ કાર્ય કરશે. તો નેશનલી અને ઇન્ટરનેશનલ લેવલ બંને ઉપર કાર્ય કરશે. ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? આ પ્રકારનો ક્લાસ સી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે પ્રશ્ન. તો કે ભારતમાં કુલ 42 રામસર સાઇટ આવેલી છે જેને આંતરરાષ્ટ્રીય મહત્વની આર્દ્રભૂમિ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી વેટલેન્ડ જે છે એના રૂપમાં નામાંકિત કરેલ છે. કયા દિવસે? તો 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની થીમ ને એ બધું શું છે મિત્રો એ તમે 2 ફેબ્રુઆરી વિડીયોમાં જઈને જોઈ લેજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ હોય છે, પૂછે છે અહીંથી પ્રશ્ન. 2021માં આ દિવસે આર્દ્રભૂમિ પર જે રામસર કન્વેન્શન હસ્તાક્ષર તેના 50 વર્ષ પૂર્ણ થયા છે. 1971માં ઈરાનનું એક સિટી જેનું નામ છે રામસર, ઈરાન એનું એક સિટી છે એનું નામ છે રામસર. તો ત્યાં જે છે આ રામસર કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા હતા, બધા દેશો સાઇન કરેલી હતી અને એના જે છે અત્યારે તાજેતરમાં 50 વર્ષ પૂર્ણ થયા છે. તો એટલા માટે આપણા માટે ફરી જે કહેવાય ને રામસર કન્વેન્શન છે ઇમ્પોર્ટન્ટ બને છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.